નમસ્કાર મિત્રો, ફરીવાર આપણે વિડિયો લેક્ચર દ્વારા તમારી સમક્ષ હું રજૂ થયો છું. સોલ્યુશનમાં આપણે કોલિગેટિવ પ્રોપર્ટી એટલે કે સંખ્યાત્મક ગુણધર્મોમાં આપણે ઉત્કલન બિંદુમાં ઉમેય અને ઠાર બિંદુમાં અવનય આ બે ભણ્યા. ટોટલ 4 છે. ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને ઠાર બિંદુમાં અવનયના બે ભણ્યા. આજે ત્રીજો એક પણ ભણીશું, અભિસરણ. અને અભિસરણ અને અભિસરણ દબાણ. અભિસરણ ને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ઓસ્મોસિસ. ઓસ્મોસિસ એન્ડ ઓસ્મોટિક પ્રેશર. ઓકે, અભિસરણ અને અભિસરણ દબાણ, ઓસ્મોસિસ અને ઓસ્મોટિક પ્રેશર. તો અભિસરણ દબાણ, તમને બધાથી પહેલા એક પ્રશ્ન થાય કે અભિસરણ દબાણ કોને કહેવાય? તો એની વ્યાખ્યા હું તમને બધાથી પહેલા સમજાવી દઉં, પછી એની વ્યાખ્યા લખો. તમે આથણું ખાધું છે, આથણા કેરીનું આથણું તો ખાધું છે ને? તો આપણે ઘરે પહેલા શું કરીએ? આથણું બનાવે પેલા કેરીને પાણીમાં બોળવામાં આવે, બરાબર ને? આથો બનાવ્યો હોય કે ક્ષારનું જે પાણી હોય, મીઠાનું પાણી, તો એ ક્ષારનું પાણી હોય, એમાં આથણું કેરીને બોળવામાં આવે તો કેરી છે ને સંકોચાઈ જાય, સંકોચન પામે. કારણ કે કેરીની અંદર જે દ્રાવક હોય, પાણી હોય, એ બહાર આવી જાય એટલે સંકોચન પામે. હવે બીજું, કરમાયેલા ફૂલો હોય, આમ ગૂંચવાઈ ગયેલા ફૂલો હોય ને તમે પાણીમાં નાખો તો પાછા ખીલી ઉઠે, તાજા થઈ જાય. આ બધું કેના ઉપર આધાર રાખે? અભિસરણ દબાણ ઉપર. સોરી, અભિસરણ ઉપર. અભિસરણ દબાણ એ પણ આનો જ ભાગ છે. તમે ફરીથી પછી સમજાવું, પહેલા તમે એટલું સમજી લો અભિસરણ શું કહેવાય. તો શું થયું? અભિસરણ થયું, બંનેમાં થયું. કઈ રીતે? પહેલામાં શું થયું? તો કે પહેલામાં કેરીમાં જે પાણી હતું એ બહાર નીકળી ગયું, દબાઈ ગયું, પેલું એ સંકોચાઈ ગયું. કેરીનું જે હતું એ આથણું બનાવવા માટેની જે કેરીનો જે કટકો હતો એ. ઓકે, અને બીજું શું આપણું ઉદાહરણ હતું? ફૂલવાળું. તો ફૂલો જે છે એ ફૂલી ગયા, સોરી, કરમાયેલા જે ફૂલો હતા એ ખીલી ઉઠ્યા, તાજા હોય એવા થઈ ગયા. તો એમાં પાણી અંદર પ્રવેશ્યું, મતલબ પાણીના કારણે ખીલ્યા, તાજા થયા. તો ટૂંકમાં અભિસરણ દબાણ એટલે શું? તમને કહું ને કે ઓછી સાંદ્રતા ધરાવતું જે દ્રાવક હોય, ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવક નહીં, પણ આપણે એવું લખ્યું ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન એટલે અભિસરણ દબાણ. ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન એટલે અભિસરણ દબાણ. ચલો, કઈ રીતે હું તમને સમજાવું? એક આકૃતિ દ્વારા તમને સમજાવું. બહુ મસ્ત અને સિમ્પલ આકૃતિ દોરું છું, જેનાથી તમને યાદ રહી જાય ઝડપથી. સરળતાથી તમે યાદ રાખી શકો એવી મસ્ત સરળ આકૃતિ દોરીને તમને સમજાવું છું. આ એક પાત્ર લીધું છે મેં. હવે પાત્રમાં મેં વચ્ચે વચ્ચોવચ એક છે ને પાર્ચમેન્ટ પેપર એટલે કે અર્ધ પારદર્શક પટલ, સોરી, અર્ધ પારગમ્ય પટલ મેં અહીંયા મૂકી દીધો છે. હવે અર્ધ પારગમ્ય પટલ કામ શું કરે ખબર કે? નહીં તો પછી હમણાં ખબર પડી જશે. ચલો, હવે આ જે છે ને આ બાજુ અહીંયા મેં શુદ્ધ દ્રાવક ભર્યું છે. શું ભર્યું છે? શુદ્ધ દ્રાવક.
ઓકે, ચલો આ શુદ્ધ દ્રાવક હોય છે અને આ સાઈડ છે ને શુદ્ધ દ્રાવક નથી પણ ક્ષારનું દ્રાવણ, શુદ્ધ દ્રાવક અને એની અંદર મેં NaCl એટલે કે મીઠું નાખી દીધું છે. એટલે શું બની ગયું? આ દ્રાવણ બની ગયું. દ્રાવણ આ મીઠાના અણુઓ છે એવું બનાવ્યું. સમજાણું તમને? અહીંયા તો શુદ્ધ દ્રાવક જ છે પણ અહીંયા મેં દ્રાવક દ્રાવણ મેં દ્રાવકની અંદર મેં દ્રાવ્ય નાખ્યું એટલે પાણી એકલું નાખી કે પાણી, તો પાણી પ્લસ NaCl નાખ્યું મેં, સોડિયમ ક્લોરાઇડ નાખ્યું એટલે શું બની ગયું? દ્રાવણ બની ગયું. ચલો મીઠાનું દ્રાવણ. ઓકે, હવે શું થશે ખબર તમને? આ શુદ્ધ દ્રાવક છે ને ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન કરશે, અહીંયા આવવા કોશિશ કરશે કારણ કે વચ્ચે શું છે? અર્ધ પારગમ્ય પટલ છે, અર્ધ પારગમ્ય પટલ. ચલો તો શું થશે? અહીંયાથી પાણી છે ને લિક્વિડ ઘટશે, અહીંયાથી આટલું ઘટ્યું એટલો અહીંયા વધારો થશે. હવે અહીંયા જે વધ્યું છે તો ખાલી શું વધ્યું છે? દ્રાવક જ વધ્યું છે ને. દ્રાવ્યના અણુઓ કેટલા છે? ઓકે, એની સાથે કઈ પણ લેવા દેવા છે નહીં, આપણે જસ્ટ વાત છે. ઓકે, તો આ તે આપણું ઓસ્મોસિસ અભિસરણ દબાણ. દ્રાવકના અણુઓ, શુદ્ધ દ્રાવકના અણુઓ દ્રાવણના અણુઓ તરફ વહન કરે, દ્રાવણની તરફ વહન કરે એટલે અભિસરણ દબાણ. આવી પણ વ્યાખ્યા તમે કરી શકો, પાઠ્યપુસ્તકમાં પણ કરી છે. શુદ્ધ દ્રાવકના અણુઓ અથવા શુદ્ધ દ્રાવક પોતે, દ્રાવણના અણુઓ ના લખવું તો દ્રાવણ તરફ ગતિ કરે છે અથવા તો જાય છે, ગતિ કરે. એટલે શું થશે? દ્રાવણમાં વધારો થશે. આમાં શું થશે? વધારો. અને આમાં શું થશે? હવે તમે એમ કહો કે મારે વધારો કે ઘટાડો થવા ન દેવો, બંને બરાબર રાખવું છે. પાણી મારે એટલું જ રાખવું છે અને દ્રાવણ મારે એટલું જ રાખવું છે, તો શું કરશો તમે? કંઈક તો કરશો ને. કદાચ તમે એવું કરો કે અહીંયા એવું વસ્તુ મૂકી દો, એવું બરોબર ફિટ પડે એવું પાટિયું મૂકી દો, મીન્સ કે અહીંયાથી એવું તમે પ્રેશર આપો. વધારે પ્રેશર નથી આપવાનું, પાર્ચમેન્ટ પેપર તૂટી જાય એટલું બી પ્રેશર નથી આપવાનું, પણ અહીંયાથી તમે એટલું પ્રેશર આપો અથવા તો કે હવે આજે દ્રાવકના અણુઓ જે અંદર આવે છે એ પહેલાની જ વાત છે, બરાબર હોય સમાન ત્યારે છે. એટલું આપો કે દ્રાવકનો એક પણ અણુ અહીંયા આવે નહીં. દાખલા કે અહીંયા જો આટલા દ્રાવક, આટલું દ્રાવક છે ને એટલું દ્રાવણ છે, તો અહીંયા એક પ્રેશર એવું મૂકવાનું છે કે જેનાથી દ્રાવકનો એક પણ અણુ અહીંયા આવે નહીં. તો આને શું કહેવાય? અભિસરણ દબાણ. શું કહેવાય? અભિસરણ દબાણ. ટૂંકમાં દ્રાવક સમજો, બરાબર સમજો. દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ જતા રોકવા માટે લગાવવામાં આવતું દબાણને અભિસરણ દબાણ કહે છે. સાવ સિમ્પલ ભાષામાં સમજાવું છું, સાવ સિમ્પલ. ફરી એકવાર ધ્યાન આપજો. દ્રાવણ તરફ આવતા અણુઓને
દ્રાવણ તરફ આવતા દ્રાવકના અણુઓને રોકવા માટે દ્રાવણ પર જે દબાણ લગાવવામાં આવે છે તેને અભિસરણ દબાણ કહેવાય. બહુ સિમ્પલ ભાઈ, સિમ્પલ વ્યાખ્યા છે. ચલો સમજાઈ ગઈ? ઓકે. તો આપણે શું કર્યું, અહીંયા એક પ્રેશર લગાવ્યું. ઓકે, અને આપણે એને કીધું છે અભિસરણ દબાણ, અને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓસ્મોટિક. અને દબાણને શું કહેવાય? પ્રેશર. ઓકે, ઓસ્મોટિક પ્રેશર. ચલો સમજાઈ ગયું? ફરીથી બંને વ્યાખ્યા સમજાવું છું તમને. ઓસ્મોસિસ એટલે શું? ઓસ્મોટિક પ્રેશર એટલે ઓસ્મોસિસ એટલે શું? ઓસ્મોટિક પ્રેશર એટલે શું? અભિસરણ એટલે શું? અને અભિસરણ દબાણ એટલે શું? ફરીથી અભિસરણની વ્યાખ્યા યાદ રાખજો. ઓછી સાંદ્રતા ધરાવતું અથવા તો મંદ દ્રાવક વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહન કરે છે. એટલે કે શુદ્ધ દ્રાવક જેની સાંદ્રતા ઓછી હોય એ વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય, દ્રાવણની સાંદ્રતા શુદ્ધ દ્રાવક કરતા વધુ હોવાની, તો એના તરફ વહન કરશે. એટલે શું થયું? એ આપણું અભિસરણ ઓસ્મોસિસ. યાદ રહ્યું? ઓસ્મોસિસમાં શું થશે? અભિસરણમાં શું થશે? એટલું ખાલી તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે દ્રાવક છે ને, જે દ્રાવકના અણુઓ દ્રાવણમાં જતા રહે છે. પાર્ચમેન્ટ પેપરને કારણે અર્ધપારગમ્ય પટલ અથવા અર્ધપારગમ્ય પટલને કારણે શું થશે? એક દ્રાવકના અણુઓ છે દ્રાવણમાં જશે. પણ જો દ્રાવકના અણુ દ્રાવણમાં ના જવા દેવા હોય તો શું કરવું પડે? તો આના માટે કોઈ એવું દબાણ લગાવવું પડે, દ્રાવણ ઉપર એવું દબાણ લગાવવું પડે કે જેનાથી દ્રાવણનું સ્તર વધે નહીં. ઓકે, તો દ્રાવણ ઉપર એવું મેં કોઈ એક દબાણ માટે કોઈ વસ્તુ મૂકી છે. ચલો મેં એવું દબાણ મૂક્યું છે, પીક પ્રેશર. ઓકે, દબાણ મૂક્યું છે જેના કારણે દ્રાવકનો એક પણ અણુ આમાં જઈ શકતો નથી. તો એ શું થયું? આપણું અભિસરણ દબાણ, ઓસ્મોટિક પ્રેશર. સમજાઈ ગયું? ઓકે, ચલો તો આપણે આનું સૂત્ર છે સમજીએ. બહુ સિમ્પલ છે. આના પછી હું તમને એક દાખલો આપવાનો છું, દાખલો તમારે ગણવાનો છે. ઓકે, હવે અભિસરણ દબાણ જે છે ને, અભિસરણ દબાણ એટલે ઓસ્મોટિક પ્રેશર. પ્રેશરનો P હોય પણ અભિસરણ દબાણને હું પાઈ કહું છું. ઓકે, અભિસરણ દબાણ. ચલો હવે તમે એક આવું સૂત્ર જોયું છે કોઈ વાર? PV CRT. CRT અથવા તો NRT. ચલો હું તમને કહું કે NRT. ઓકે, આવું સૂત્ર ક્યારે જોયું છે? N એટલે મોલ છે, અને મોલ થી સાંદ્રતામાં આવે. સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેટ, અને કોન્સન્ટ્રેટ સાંદ્રતાને તમે કોન્સન્ટ્રેટ લઈને C વડે દર્શાવી શકો. આ બધી આપણે જે મોલારિટી જે બધું ભણ્યા છે એને C દ્વારા આપણે દર્શાવી શકીએ, કારણ કે એ બધું સાંદ્રતાના વિભાગમાં આપણે ભણ્યા છે, બધી સાંદ્રતાઓ છે. ઓકે, તો PV બરાબર શું છે? nRT. ચલો nRT. ઓકે, તો PV બરાબર CRT એવું પણ લખી શકું અને nRT એવું પણ લખી શકું. ઓકે, ચલો હવે P છે, P એટલે આપણે અભિસરણ દબાણને શું કીધું છે? પાઈ. એને એક સંજ્ઞા આપી છે આપણે પાઈ. તો P એ પ્રેશર છે ને અભિસરણ દબાણ એટલે કે આ ઓસ્મોટિક આપણે પ્રેશર જ છે, તો એને આપણે પાઈ કીધું એટલે આપણે પાઈ મૂકીએ. તો પાઈ V nRT અથવા તો CRT. ઓકે, ચલો CRT પણ C માં n મૂકશું એટલે આપણે મોલ ની વાત થશે. ઓકે, તો nRT. ચલો તો મોલ શોધવો હોય તો આપણે શું કરવું પડે? મોલ કોઈ વસ્તુના
કોઈ દ્રાવ્યના મોલ શોધવા હોય તો શું કરવું પડે? દ્રાવ્યનું વજન ગ્રામમાં ના છેદમાં અણુભાર. આપણે આવું કર્યું ને જ્યારે મોલ ગોતવા ત્યારે દ્રાવ્યનું વજન ના છેદમાં અણુભાર એટલે એના મોલ મળે. ચલો તો દ્રાવ્યનું વજન આપણે કેમિસ્ટ્રીની ભાષામાં તમને કહું ને તો M1 N1 W1 W2 આવે. દ્રાવક માટે W1 એટલે કે દ્રાવ્યનું વજન, M1 એટલે સોરી W1 એટલે દ્રાવકનું વજન, M1 હોય તો દ્રાવકનો અણુભાર, પણ W2 એટલે દ્રાવ્યનું વજન અને M2 એટલે કે દ્રાવ્યનો અણુભાર. ચલો તો આ દ્રાવ્યનું વજન છે એટલે આપણે શું આવશે W2 n મોલ n બરાબર આપણે મોલ એટલે n સિગ્મા આપણે મોલ અને આ બધું શીખ્યા છે. આ યુનિટમાં જ આપણે આગળ સાંદ્રતાનો જે ટોપિક ભણ્યા હતા એમાં ભણ્યા હતા. એમાં મોલને આપણે સ્મોલ n વડે દર્શાવ્યું, તમને યાદ હશે. મોલાલિટી ભણ્યા હતા, મોલારિટી ભણ્યા હતા. મોલાલિટી અને મોલારિટીમાં ફરક શું છે યાદ છે કોઈને? ટૂંકમાં કહી દઉં તમને. મોલાલિટી અને મોલારિટીમાં ફરક શું? લખતો નથી પણ યાદ રાખજો, કહું છું, બોલું છું, સાંભળજો. મોલાલિટી તો કાલે ભણી ગયા આપણે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર અને ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં છે. દ્રાવકનું વજન કિલોગ્રામમાં. આ મોલાલિટી. ઓકે, મોલાલિટી આવે એટલે દ્રાવકનું વજન કિલોગ્રામમાં આવશે. પણ જો મોલારિટી આવે તો ઉપર તો દ્રાવ્યનું વજન ગ્રામમાં એના છેદમાં અણુભાર અને ગુણ્યા દ્રાવણ આવશે. દ્રાવક નહીં, મોલાલિટીમાં દ્રાવક પણ મોલારિટીમાં દ્રાવણ. દ્રાવણનું કદ કિલોગ્રામમાં, વોલ્યુમ આવશે એટલે કે દ્રાવણનું કદ કિલોગ્રામમાં. ઓકે, તો આ બે વસ્તુ મોલાલિટી અને મોલારિટીની આ બે વસ્તુ યાદ રાખવાની છે તમારે. ચલો આ તો ખાલી યાદ કરવા માટે આપણે સાંદ્રતામાં આ બધું ભણી જ ગયા છીએ, પણ તમને રિવિઝન થાય એટલા માટે. ચલો હવે આપણે શું કરીશું? અહીંયા મોલ બરાબર દ્રાવ્યનું વજન છે એટલે W2. ઓકે, અને અણુભાર છે એટલે M2. ઓકે, તો આ n ની જગ્યાએ હું W2 અને M2 આવું મૂકી દઉં તો pi v W2 RT M2 આવું થશે ને? ઓકે, આ છેદમાં છે એટલે છેદમાં થશે. ઓકે, હવે મારે પાઈ ની સૂત્રનો કરતા બનાવવો હોય તો v ને ક્યાં લઈ જવા પડે? અહીંયા અંશમાં છે, આ બાજુ આવે તો છેદમાં, એટલે આવું બનશે પાઈ W2 RT M2. pi W2 RT M2. ઓકે, આ બન્યું આપણું ઓસ્મોટિક પ્રેશર એટલે કે અભિસરણ દબાણનું સૂત્ર. તમને અભિસરણ દબાણનું દબાણ શોધવાનું કીધું હોય કોઈ પણ. રેડી? દ્રાવ્યનું વજન આપી દીધું છે R એટલે યાદ રાખજો વાયુ અસલાન. વાયુ અસલાન આપણે કાલે ભણ્યા હતા ને? કાલે ની પરમ દિવસે કયો લેક્ચર ની એની પહેલાના લેક્ચરમાં આપણે ભણ્યા હતા. બે સૂત્રો ભણ્યા હતા આપણે, TB અને KV અને KF માં. ઓકે, તો F એટલે વાયુ ઉષ્ણતા. ઓકે, T એટલે તાપમાન. ચલો સમજાણું હતું તમને? ઓકે, V એટલે આપણો V અહીંયા V આપણે અહીંયા પાઈ સૂત્ર નહોતા બરાબર, V ના છેદમાં તો મૂકેલ નહીં આપણે. ઓકે, અહીંયા V આવશે. V એટલે વોલ્યુમ, કદ. ચલો તો સમજાણું તમને? મોલારિટી, C એટલે સાંદ્રતા, મોલારિટી. ઓકે, પછીની વાત છે. ચલો અહીંયા સુધી આપણે સમજાઈ ગયું. pi બરાબર W2 RT M2 V. ઓકે,
તો આપણું અભિસરણ દબાણ અને અભિસરણ આ બંને વસ્તુ આપણી અહીંયા કમ્પ્લીટ થઈ. ઓકે, હવે હું તમને એક વાત કહું. દાખલા તરીકે કોઈ એવું દ્રાવણ છે, એવા બે અલગ અલગ દ્રાવણ છે. અહીંયા હું હવે એવા છે કે એની સાંદ્રતા બંનેની સમાન છે. સાંદ્રતા બંનેની સમાન છે. પૂછી કાઢીશું. ઓકે, આ સ્ક્રીનશોટ પાડીને તમે લોકો લખી લેજો. પોઝ કરીને સ્ક્રીનશોટ પાડીને પછી ઓકે. ચલો, હવે હું એવું કહું તમને કે બે દ્રાવણો છે. અહીંયા લોહી છે, અહીંયા NaCl છે. બેની સાંદ્રતા 0.9% છે. ઓકે, 0.9% છે. એટલે સમાન છે. સમાન સાંદ્રતા હોય એટલે લોહી આમાં NaCl માં નહીં જાય અને NaCl અહીંયા નહીં જાય. ચલો, આવું થશે. પણ જો સાંદ્રતા ઘટી ગઈ 0.9 ના કોષ ને લોહીનો કોષ ઓકે, હવે 0.9% આપણે વાત કરીએ એનાથી વધુ સાંદ્રતા ધરાવતો કોષ છે. સોરી, આપણે દ્રાવણ કહ્યું પણ દ્રાવણ નથી. ઓલરેડી આ રીતનું છે. NaCl નું દ્રાવણ છે, એમાં લોહીના કોષને મૂકવાના છે. કરતા વધુ સાંદ્રતા ધરાવતા લોહીના કોષને જો NaCl માં મૂકશું તો શું થશે? કોષની બહાર પાણી નીકળી જશે. એટલે દ્રાવણ, એવા દ્રાવણને શું કહેવાય? અતિ અભિસાર. તો આવું કરતા વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ એટલે શું થશે? લોહીના કોષમાંથી પાણી છે ક્યાં નીકળી જશે? બહાર નીકળશે. એટલે આવા દ્રાવણને શું કહીશું આપણે? અતિ અભિસાર. આનાથી ઉલટું 0.9 કરતા ઓછું સાંદ્રતા ધરાવતું જો દ્રાવણ લઈશું, કરતા ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ લઈ ઓછી સાંદ્રતા ધરાવતું NaCl લઈશું. તો શું થશે? તો કોષોમાં પાણીનો પ્રવેશ, કોષોમાં પાણીનો વધારો થશે. કોષોમાં પાણી ભરાશે. કોષોમાં પાણી ભરાશે અને આને કહેવાય અલ્પ અભિસારી. શું કહીશું આપણે આને? ઓકે, ફરીથી સમજાવું છું તમને. બંને સમાન સાંદ્રતા ધરાવતા જો દ્રાવણો હોય તો સમઅભિસારી. સોરી, એ તો મારે તમને કહેતા જ ભૂલી ગયો. બંનેની સાંદ્રતા જો સમાન હોય, દાખલા કે NaCl 0.9% સાંદ્રતા ધરાવતું NaCl છે, એની અંદર લોહીના કોષો નાખ્યા છે. લોહીના કોષોની સાંદ્રતા 0.9% હોય. ઓકે, તો એને સમ
અભિસારી દ્રાવણ કહેવાય. શું કહેવાય? અભિસારી દ્રાવણ. પણ જો એનાથી વધુ સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ હોય એમાં કોષોનું નાખવામાં આવે તો NaCl માંથી કોષો છે એ ક્યાં જશે? સોરી, લોહીના કોષો છે શું કરશે? બહાર નીકળશે. કારણ કે આપણે શું કહેવાય આ વધુ છે તો આની સાંદ્રતા ઓછી છે અને આની સાપેક્ષમાં આની સાંદ્રતા કેવી છે? ઓછી. તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ શું કરે? વહન થાય દ્રાવકનું. તો આમાંથી કોષોમાંથી પાણી બહાર નીકળશે અને લોહીના કોષોમાંથી પાણી બહાર નીકળે એટલે કે અતિ અભિસારી દ્રાવણ કહેવાય. હવે એવું થશે કે 0.9% કરતા ઓછી સાંદ્રતા ધરાવતું જો દ્રાવણ NaCl નું તમે લો, સોડિયમ ક્લોરાઇડ નું, ચલો તો હવે શું થશે? લોહીના કોષોની સાંદ્રતા વધારે છે કોની સાપેક્ષ? આની સાપેક્ષમાં. તો ઓછાથી વધુ સાંદ્રતા તરફ વહન થશે દ્રાવકનું. તો આમાંથી પાણીના લોહીના કોષોમાં જશે એટલે લોહીના કોષોમાં વધારો થશે, ફૂલ છે. એને શું કહીશું આપણે? અલ્પ અભિસારી. ઓકે. તો આપણે આની પહેલા એક સૂત્ર ભણ્યા, યાદ છે? રિવિઝન ફરીથી કરાવી દઉં. પાઈ ના રિવિઝન નથી કરાવતા, સૂત્ર ફરીથી લખાઈ દઉં. રિવિઝન તમને કરાવી દઉં. સમજાણો આની પહેલા વિડિયો 10 સેકન્ડ 20 સેકન્ડ આગળ લઈ લેશો એટલે એકાદ 2 મિનિટ તો તમને એ બતાવી દેશે. W2RT upon M2V. ઓકે, તમને અણુભાર કીધું, દ્રાવ્યનો અણુભાર શોધવાનું કીધું હોય તો તમને આવડી જાય. અભિસરણ દબાણ તમને આપી દીધું હોય તો શું કરશો તમે? M2 W2 RT upon M2 W2 RT upon pi અહીંયા આવી જશે pi V. ઓકે, ચલો તો આ સૂત્રના આધારે તમે ગણી શકો. ઓકે ઓકે, ચલો તો આ હતું આપણું અભિસરણ અને અભિસરણ દબાણ. હવે હું તમને એમ કહું કે આ અભિસરણ છે, અભિસરણ દબાણ આપણે વાત કરી હતી કે પ્રેશર દ્રાવકના અણુઓને ત્યાં આવવાના છે દ્રાવણમાં. પણ તમને એવું મગજમાં એવું થયું, વિચાર આવ્યો કે દ્રાવકના અણુ ભલે દ્રાવણમાં ના આવે પણ આપણે જેથી વધારે દબાણ આપીએ તો એવું ના બની શકે કે દ્રાવકના અણુઓ જે દ્રાવણમાં જે દ્રાવકના અણુઓ છે એ બધા નીકળીને પાણી દ્રાવકના અણુઓ ભેગા થતા થાય ને એવું. ઓકે, તો એને કહેવાય પ્રતિઅભિસરણ. શું કહેવાય? પ્રતિઅભિસરણ. ઓકે. આરો પ્લાન્ટ તમે જોયો છે? આરો પ્લાન્ટ આપણે આમ કહીએ છીએ કે આરો પ્લાન્ટમાં શુદ્ધ પાણી હોય. એ કઈ રીતે કામ કરે? આરો પ્લાન્ટ છે એ પ્રતિઅભિસરણ નિયમ મુજબ કાર્ય કરે છે. કઈ રીતે? અહીંયા દ્રાવક છે. ઓકે, અહીંયા દ્રાવણ છે અને અહીંયા છે દબાણ. હવે અહીંયાથી જો દબાણ એનું જે વધારે લગાવવામાં આવે આમાંથી પહેલા તો દ્રાવકના અણુઓ છે આ સાઈડ આવશે ને, કારણ કે દ્રાવકના અણુઓ મેં વાત કરી, દ્રાવકના અણુઓ નાના હોય દ્રાવ્યના અણુઓની સાપેક્ષમાં. પાણી તમે જો પાણીના તમને અણુઓ ના દેખાય પણ એમાં કોઈ દ્રાવ્ય તમે ઉમેરો તો એ મોટું હોય સાપેક્ષમાં. એટલે ક્વોન્ટિટીની વાત નથી કરતો, ક્વોલિટીની વાત કરું છું. સોરી, હા ક્વોન્ટિટી નહીં. ચલો તો શું થશે? દ્રાવણમાંથી જે દ્રાવક હશે, શુદ્ધ દ્રાવક ના અણુઓ અહીંયા આવશે. આ પાર્ચમેન્ટ પેપર, પાર્ચમેન્ટ મેમ્બ્રેન છે એટલે કે અર્ધપારગમ્ય પટલ. અર્ધપારગમ્ય પટલ છે, સેમી પરમેબલ મેમ્બ્રેન. ઓકે, તો એની પ્રેશર આપશે શું છે? દ્રાવકના અણુ આ કામ કઈ રીતે કરશે? આરઓ પ્રમાણે દ્રાવકમાં
વધારો થશે. ઓકે ચલો, that is અભિસરણ ની પ્રતિ અભિસરણ, રિવર્સ ઓસ્મોસિસ. આ ઓસ્મોસિસ છે પેલું, રિવર્સ ઓસ્મોસિસ એટલે કે પ્રતિ અભિસરણ. પ્રતિ અભિસરણ. ઓકે ચલો, સમજ્યા પ્રતિ અભિસરણ? જો અભિસરણમાં મેં તમને એટલે વધારે વાર લાગી કે તમે અભિસરણ જો તમને સમજાય છે તો પ્રતિ અભિસરણ સમજતા તમને વાર લાગશે નહીં. ઓકે ચલો, તો તમને હવે SPM પ્રતિ અભિસરણ સમજાઈ ગયું હશે. ચલો હવે આપણે એક પાઠ્યપુસ્તકમાં ઓસ્મોસિસનો દાખલો આપ્યો છે. આ તમને મેં સૂત્ર લખાવ્યું ને, તો સૂત્રના આધારે પ્રોટીન હું બોલી જાઉં છું. કોયડો છે 2.11 તમારે ગણવાનો છે. આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં એ તમને કરાવવા ખાલી રેડી કરી જાઉં છું, સમજાઈ જવું, ઘરે ટ્રાય કરજો. પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. આ લોકો આપી દીધું છે, કદ આપી દીધું છે. જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. ઓકે ચલો, તો આ તમને દ્રાવ્યનું વજન આપી દીધું છે. ચલો, 300 કેલ્વિન તાપમાને ટેમ્પરેચર, T બરાબર ટેમ્પરેચર એ તમને આપી દીધું છે. આવા દ્રાવણનું અભિસરણ દબાણ 2 જો અભિસરણ દબાણ એટલે પાઈ પણ તમને આપી દીધું છે 2.57 ગુણ્યા 10 ની -3 બાર જણાવ્યું છે. તો પ્રોટીનનું મોલર દળ ગણવાનું છે, એટલે કે M2 ગણવાનું છે. આપણે જોયું M2 ગણો, M2 બરાબર W2 RT upon pi v. ઓકે, કદ આપી દીધું છે તમને, પ્રેશર આપી દીધું છે, દ્રાવ્યનું વજન આપી દીધું છે અને તાપમાન આપી દીધું છે. તો તમને શું હવે હું બાકી શું રહ્યું? M2 તમારે શોધવાનું છે. ઓકે, M2. ઓકે ચલો, આ મારે કાલે લેસનમાં હોમવર્કમાં જોઈશું. તો કોલિગેટિવ પ્રોપર્ટી એટલે કે સંખ્યાત્મક ગુણધર્મો. આપણે સંખ્યાત્મક ગુણધર્મોમાં 4 ગુણધર્મો શીખવાના હતા. એટલે ઉત્કલન બિંદુ, ઉન્નયન, ઠાર બિંદુ, અવનયન અને ઓસ્મોસિસ. ઓસ્મોસિસમાં ઓસ્મોસિસ, ઓસ્મોટિક પ્રેશર અને રિવર્સ ઓસ્મોસિસ. આ કેટલી વસ્તુ, 3 વસ્તુ આપણે ભણી ગયા. હવે ખાલી એક જ બાકી છે કોલિગેટિવ પ્રોપર્ટીમાં, કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર. વેપર પ્રેશર તો મેં તમને સમજાવ્યું છે. હેનરીનો લો આપણે શીખ્યા છે, રાઉલ્ટનો નિયમ શીખ્યા છે. હેનરી અને રાઉલ્ટના નિયમ જો તમે ભણ્યા હોય એ તમને હું રિવાઇઝ કરાવી દઈશ. એટલે પછી તમને આ વેપર પ્રેશરનો જે લો છે, નિયમ છે, રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, એ તમને ઈઝી પડશે. ઓકે ચલો, આશા રાખું છું કે આજનો લેક્ચર તમને સમજાઈ ગયો હશે. ઓકે, તમારે 2 વાર લખવાનું છે. બધાથી પહેલા તો તમારે લેક્ચર જોઈ જવાનો છે, પછી પાઠ્યપુસ્તકમાં રીડિંગ કરવા વાંચવાનું છે અને એના પછી તમારી જાતે લખવાની ટ્રાય કરવાની છે. આજનું તો બહુ સિમ્પલ છે, તો તમને આવડી જશે. ઓકે, થેન્ક યુ, જય હિન્દ.